ભરૂચ તાલુકાના વરડિયામાં ઘરની અડાડીમાં ગૌ હત્યા કરનારા 3 શખ્સોને પાલેજ પોલીસે ઝડપી પાડી 250 કિલો માંસનો જથ્થો જપ્ત કર્યો હતો। ભરૂચ તાલુકામાં આવેલા વરડિયા ગામે રહેતા આરિફ ઉમરજી પટેલની ઘરની બાજુમાં અડાડામાં ગૌ હત્યા કરાઈ રહી હોવાની ચોક્કસ બાતમી પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એસબી સોદાણેને મળતા તેઓની ટીમ સાથે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગૌવંશની હત્યા કરી તેના માંસના ટુકડા કરેલા મળી આવ્યા હતા। તેથી જેમણે તુરંત વેટેનરી ડોક્ટરને ભૂમણાવી તુરંત જ બોલાવી તેમનો અભિપ્રાય મેળવતા પ્રાથમિક દ્રષ્ટિએ જ તે ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું। જો કે તેમ છતાં સચોટ કારણ માટે તેમણે ત્યાં પડેલા માંસના ટુકડાના સેમ્પલ મેળવી તેને એફએસએલમાં મોકલી આપ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી અલ્તાફ ઉસ્માન સાલે તેમજ ઉસ્માન વલ્લી સાલે તેમજ આરિફ ઉમરજી પટેલની ટીમે ધરપકડ કરી ત્યાંથી કુલ 25,000ની મત્તાનું 250 કિલો ગૌવંશના માંસનો જથ્થો જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો। ઝડપાયેલા ત્રણેય વિરુદ્ધ પાલેજ પોલીસે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવી ગંભીર પ્રકારનો ગુનો કરવા સબબની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે સારિંગ ગામના દેહા રબારી પાસેથી 20 દિવસ પહેલા 23,000માં વાછરડું ખરીદી લાવ્યો હતો।